ખબર, સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક ભારતમાં સંતાઈને રહીને ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે. સાહેબ, મંગળ પર પ્લોટિંગ થાય ને તો આપણે સૌથી પહેલું લઈએ, કામ આવશે. એ પ્રજા છીએ આપણે. કોઈના ચહેરા પર લગ્નમાં જાય 50 તોલા સોનું પહેર્યું ને તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કોઈ દિવસ સારો. લાફિંગ ક્લબમાં જાય, હે અલા એટેક આવી જશે. સાહેબ, 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી જુદી વાત છે. એક સંતોષ, એક અહોભાવ કે ઈશ્વર તે મને મનુષ્ય બનાવ્યો છે, તને પસ્તાવો થાય એવું કોઈ કામ નહીં કરું. દુઃખમાં હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, કદી ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને આપણા દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. પણ જ્યારે મજામાં હો, મસ્ત હો, સીધું પડી બહુ જલસા છે. આ તો આખો હળી જાય, લઈ લે. ભગવાન કે ત્યાં જ રહે, તું ત્યાં જ રહે. આપણે તો ત્યાં બી અમારી માંગે પૂરી કરો, પાછા ચાલુ કરીએ. ફરિયાદ કરશો નહીં. જીવન મસ્ત છે. કેટલું જીવવું એ આપણા હાથમાં નથી, પણ કેવું જીવવું એ આપણા હાથમાં છે. અને આ કામ આપણને જો બરાબર, તમને બધા સાયકલ આવડે છે, પહેલી વાર સાયકલ ચલાવો ખાલી નમી જ જાય. બાપા ગમે એટલી પકડે, આમ પકડે આમ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. એ ટકા ના આવ્યા, આ બધું જ કર્યું અને આજે તમારી સમક્ષ ઊભો છું ત્યારે બહુ મસ્ત ઘુમાય છે. મારે બી આજ માગવાના રોજ ફોન આવે. જીવશું ત્યાં સુધી એ પ્રોબ્લેમ તો પૂરા થવાના નથી, પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે જીવવું એ ચોક્કસ મારા હાથમાં છે. કર્મ અને પ્રતિકર્મ, જે દેશ પાસે ગીતા, કુરાન, બાઇબલ જેવા ધર્મગ્રંથો હોય, કર્મયોગ અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય, અષ્ટવક્ર ગીતા જેવા અદ્ભુત ગ્રંથો હોય, એ દેશના લોકો દિવેલ પીધેલા ફરે. મને બહુ દુઃખ છે ને એટલે હું આ બકવાસ કરું કે જાગો બોસ. યુ મસ્ટ બી રોલ મોડલ ફોર યોર કિડ્સ. યુ મસ્ટ બી રોલ મોડલ ફોર યોર કિડ્સ. તમારા બાળકોને તમને જોઈને લાગવું છે કે મારા બાપ જેવા બનવું. આ તો બાપ જ, બેટા સંભાળીને ચાલજે, તું સંભાળીને ચાલ, એનું તો બધું થશે. કોઈનો વિશ્વાસ કરતો નહીં, કાઉન્સમાં હું નથી કરતો, શીખવાડે બધું. બહુ સરસ જીવન છે. મોટી મોટી વાતોથી નથી જીવાતું, નાની નાની વાતોથી જીવન જીવાય છે. તકલીફ શું કરી ખાલી સ્કૂલવાળાએ, આપણા દેશમાં જે સ્કૂલો છે ને, એટલે મેં આવી સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું. મેં કેવી સ્કૂલોનું સપનું છે. મારી સ્કૂલ 15 એકર જગ્યામાં હશે, કોઈ પણ સ્કૂલ. અત્યારે મહેસાણા અને અંકલેશ્વરમાં હું કામ શરૂ કરીને આવ્યો છું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ ખોલવી છે અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બગોદરા પાસે 500 એકર જગ્યામાં ખોલવી છે. બિગેસ્ટ જગ્યા મેં લઈ લીધી છે. એનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાનું છે. કેવી યુનિવર્સિટી, કેવી સ્કૂલ? મારી સ્કૂલ છે ને કેવી તમને ડિઝાઇન કર્યું. મારી સ્કૂલમાં એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક ઘોડેસવારી, એકમાં સ્વિમિંગ પુલ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો. જોઈએ બહાર જઈને શું કરો, અહીંયા જ ખાઈ લે બધું. હંતાઈને પીવી પડે પાછી. તમે અમારા દેશમાં આવો, તમે યંગ છોકરાઓ 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી, આટલે પેન્ટ પહેર્યો અહીંયા. લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, સિગરેટ હોય. દેશ માટે કંઈક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલાબ જતો, તારું કરતો. ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જાય તો છો આયા. મને બહુ દુઃખ થાય છે કે વિવેકાનંદના ફોટા લઈને ફરે વરઘોડા કરે. તને કોઈ હક નથી વિવેકાનંદનું નામ બોલવાનું, જો તું 50 દંડ ના મારતો હોય. આખી હિપોક્રેસી, ડુપ્લિકેટ જિંદગી, બતાવવા માટે જિંદગી, અને માણસ અંદરથી સાવ ખાલી. સહેજ તકલીફ પડે ને તૂટી જાય, સહેજ કંઈક થાય, હું શું કરું. ભગવાન છે ને, ભગવાન એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ વાત યાદ રાખજો. મરદ બને ગમે તે, અરે અમારે તારી તાકાત હોય. એ શોધે છે કે દુઃખ કોને આપવું, એને તમને સિલેક્ટ કર્યા છે. ભાગો છો શું કરવા? આવા દે ને. 4 રાત ઊંઘ નહીં આવે, 10 રાત ઊંઘ નહીં આવે, જાગીશ. તે મને સિલેક્ટ કર્યો છે સુખ કે દુઃખ આપવા, તો હું ભાગીશ નહીં. આ પાવર જ આવે ને ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો? ડફોલ નથી, પાક્કો બિઝનેસમેન છું. હું અહીંયા આવું, તમે બધા અવાજ કરતા હોય, કોઈનો મોબાઈલ ચાલતો હોય, કોઈ આમ કરે તેમ કરે, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ભયમુક્ત. હાલા પૈસા લો તો બોલવું પડે, 10 જણ હોય તો. તમને કહું છું ભયમુક્ત બનો. આપણો બાપ ઉપર બેઠો છે ઈશ્વર. તમે એને જે નામથી બોલો. આ તો બધા રસ્તા છે, જેને જ્યાંથી જવું ત્યાંથી જાઓ. આ પાવર સાલો જતો રહે.
સ્ટીવ જોબ્સ શીખીને ગયો અને એને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. તમારી પાસે સમય ઓછો છે, એક એક પળને જીવી લો. કાલ 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 ખાલી આવતી નથી. ગઈકાલ એટલે કાળ, આવતીકાલ એટલે કાળ, અને બે કાલ વચ્ચે આજ એટલે જીવન. મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય બોસ. એકવાર યમરાજ અહીંયા એટલાન્ટામાં ફરવા નીકળ્યા, તો તેજસ જોઈ ગયો, તો કે આ તો હું બોલે છે, તો તેજસ તો લઈ ગયો ઘેર. તો પેલા તો એ તો પાડા ઉપર આવે ને, ઘરે લઈ ગયા, પાર્કિંગમાં પાડો મૂક્યો, ખવડાવ્યું પીવડાવ્યું, યમરાજ તો સૂઈ ગયા. તો આ તો હોશિયાર માણસ, તો એના ખિસ્સામાં એક કાગળ દેખાતું હતું, એણે કાગળ ખેંચ્યું, તેમાં 30 જણને ઉઠાવવાના હતા એટલાન્ટામાંથી, એમાં બીજું જ નામ એનું. તેજસ કહેલા હું તો સારું કામ કરું, મને લઈ જશે. પણ એ હોશિયાર, એટલે એણે શું કર્યું, બીજું નામ ભૂસી કાઢ્યું અને સૌથી છેલ્લે લખી કાઢ્યું કે હા જુદી તો પટાઈ દેશું. ઉપરથી ઉઠાવતા ઉઠાવતા આવશે. 4 વાગે યમરાજ ઉઠ્યા, આને તો ફરીથી ભાભીને કહીને ચા ને નાસ્તો ને ખારી ચાવાણું. યમરાજ તો ખુશ થઈ ગયા કે ભાઈ તેજસ, જો તે મારી બહુ સેવા કરી, પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો તો હવે હું નીચેથી ઉઠાવું છું. બચવાનું નથી. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? એણે નક્કી કર્યું હતું કે હું 150 વર્ષ જીવીશ. 50 હૃદય પેન્ડિંગમાં, 50 ફેફસા પેન્ડિંગમાં, 100 કિડની પેન્ડિંગમાં, 100 વર્ષ ચાલે એટલું લોહી માટે માણસો સ્ટેન્ડ બાયમાં, 25 ડૉક્ટરો, પૂછ્યા આગળ ખાવાનું નહીં, પૂછ્યા આગળ બાથરૂમ નહીં જવાનું. 50 વર્ષે મરી ગયો. ધીરુભાઈ એક શ્વાસ લઈ શક્યા નહીં. સાહેબ જીવી લો. અહીંથી ઘેર જવાની ઈચ્છા થાય જ્યારે નીકળો ત્યારે જંગલમાં આંટો મારજો, વાઈફને લઈને આઈસ્ક્રીમ ખાવા જજો, ચડ્ડી પહેરીને ફરવા જજો. કેવી લાગે છે. અહીંયા હું 80 વર્ષના કાકા કાકીને જોઉં તો આમ કિસ કરવાનું મન થાય, અને આપણે તો અહીંયા 30-35 વર્ષના બહેનો હોય, અમારે તો હવે જિંદગી પતી ગઈ. શું પતી ગઈ? કંઈ મજા જ નહીં, નો કોઈ વાત જ નહીં. અહીંયા જીમમાં જાઓ, 70 વર્ષના કાકા બી જેન્ટલમેન, અને અમારા 15-18 વર્ષના છોકરા શ્વાસ ચડે છે. તું મરી જાને, પાર આવે, શું કરવા જીવે છે. કેમ જન્મ્યા ખબર નથી, કેમ મરી ગયા ખબર નથી, કેમ છોકરા જન્મ્યા રામ જાણે. કશું કોઈ જીવનનો હેતુ જ નહીં. મારી સ્કૂલમાં બધા અલગ અલગ ક્લાસીસ. તમારું બાળક મારી સ્કૂલમાં આવે ને, કોઈ ઘંટ નહીં વાગે, કોઈ લેક્ચર નહીં, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં. આ ચિત્રમાં ગયો, આ સંગીતમાં ગયો, આ ડાન્સમાં ગયો, આ ભણવામાં ગયો, આ રોબોટિકમાં ગયો, આ પ્લેન ઉડાડવા ગયો, આ ક્યાં ગયો? બોલો, બાળક ક્યાં જશે? ઈશ્વરે એની અંદર જે શક્તિ મૂકી હશે ત્યાં જશે. 8મા ધોરણ સુધી એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમે રિપોર્ટ બનાવીશું કે 2400 દિવસમાંથી આ છોકરો 1200 દિવસ આમાં ગયો, એનો મતલબ કે એની વૃત્તિ રુચિ આ વિષયની છે. સાચું ખોટું? બરાબર. 9મામાં કહીશું બેટા હવે 50માંથી 5 જ વસ્તુ કર, ભણવાનું સાથે 5 વસ્તુ કર, પછી 4 કર 9મામાં, પછી 3 કર, 2 કર, અને કોલેજમાં આવે ત્યારે એક જ વસ્તુ કરે. બોલો, ઓલિમ્પિકમાં જાય કે ના જાય? ટોપ પર જાય કે ના જાય? અમારા દેશમાં 65 કરોડ યુવાનો છે. કેટલા? ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આવે છે. આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 30, 40, 80 ગોલ્ડ મેડલ, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. પેલા બાયલા છે. એડ્યુકેશન નથી. તકલીફ શું છે સાહેબ? આપણે ભારતીય તરીકે ચિંતાનો વિષય છે. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું ધોરણ પાસ જોઈએ ને, એ દેશના MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. ઘરમાં ચાદર લાવવાની ખબર ના પડે, આપણા ગામના બગીચા બનાવે. પણ આપણે સિસ્ટમને બોલવાની જરૂર, આપણે જાગવાની જરૂર છે. અને મારી સ્કૂલમાં મેં એડમિશન માટેનો ક્રાઇટેરિયા બનાવ્યો. તમે જુઓ, આપણા દેશની બધી સ્કૂલો ખાલી 5% લોકોમાં ચાલે છે. આપણે ખાલી ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS અને IPS, બાકી બધો કચરો. હે ને? મેં નક્કી કર્યું, મારી સ્કૂલમાં 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. જેને 3 ટ્રાયલ સૌથી પહેલાં ટોપ, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. પછી 90% ફોર્મ નહીં મળે. હો ભાઈ, યુ આર નોટ એલિજિબલ ફોર. કેમ? હવે તમે જુઓ મોટિવેશન ક્યાંથી મળશે. 90% માટે તો IIM ને બીજે બહુ સારી સ્કૂલ કોલેજો છે, આપણે એનો વિરોધ નથી. ડૉક્ટર, એન્જિનિયર સમાજનું ગૌરવ છે. પણ 3 ટ્રાયલવાળાનું મારા જેવી આવી ટકાટક સ્કૂલમાં સૌથી ઉપર નામ હોય, બોલો, આખા ગામને લઈને આવે કે નહીં? આપણું સૌથી ઉપર. કેવી પિસ્તોલ તૈયાર થાય?
હમ સાલા લાઈન મેં ખડા નહીં રહેંગે, હમ ખડે રહેંગે લાઈન વहीं से शुरू करेंगे. આવા લોકો પેદા કરવા.